ભાજપના પાડેલા કૂતરા એ કોઈ વિકલ્પ નથી। ભાજપ ઉદ્યોગપતિઓ અને લૂંટારાઓની સરકાર છે। ભાજપના શાસનમાં 60% ભ્રષ્ટાચાર થાય છે। આ વાત કહી છે આપ નેતા મનોજ સોરઠિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો આમ આદમી પાર્ટીએ તેમની ખેડૂત બચાવ યાત્રા દરમિયાન મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। आओ सांभळिए मनोज सोरठियाए शुं कह्युं। बोलो भारत माता की जय जवान जय जवान। मारी माता बहनों माटे वंदन। पाछळथी एटलो जोरदार अवाज आवे छे ने अवडी मोटी संख्यामां अहींया उपस्थित छे बहनों माटे ताळीओ के आज राजनीतिक पार्टीनी आम आदमी पार्टी जेवी पार्टीनी सभामां आटली मोटी संख्यामां बहनों उपस्थित छे। आपने वंदन बहनों ने मने पूरो भरोसा छे के आम आदमी पार्टी जे रीते गुजरातनी अंदर आगळ वधी रही छे अने जे रीते आम आदमी पार्टी ने लोकोनो प्रेम मळी रह्यो छे गुजरातनी अंदर आवनार दिवसोमां आ जसापरनी सभा जे छे ए साबिती छे के आवनार दिवसोनी अंदर गुजरातमां परिवर्तन नक्की छे। अहींया उपस्थित आटली विशाल संख्या में उपस्थित आप सौ साथे आम आदमी पार्टी प्रदेश अध्यक्ष आम आदमी पार्टी नेता प्रवीण भाई राम, ईशुदान भाई गढ़वी, आम आदमी पार्टी तमाम नेताओं कार्यकर्ताओं ने तमाम कार्यकर्ताओं के जेमणे आटली सरस मजानी सभा करवा माटे दिवस रात एक कर्या छे, खूब मेहनत करी छे। तमाम ने वंदन ने तमाम ने आ सभा में आवकारू छुं। साथियों, प्रश्नों तो अनेक छे। अमे कहीए एना करता वधारे तमे जाणो छो के प्रश्नों आपणी आसपास केटला छे। आ 30 वर्षथी जे सत्तामां सरकार छे ए 30 वर्षथी सरकारे गुजरातनी अंदर आपणने कंईक आप्युं होय तो ए पीड़ा सिवाय कांई नथुं आपणे सौ जाणीए छीए अने એટલા માટે કદાચ આજે આપણે આમ આદમી પાર્ટીની આ સભામાં ઉપસ્થિત છીએ। હું પ્રશ્નોની વાત કરું પહેલા આપ સૌને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર 30 વર્ષમાં જે ભાજપ બેઠી છે એ ભાજપને આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા દરેક જગ્યાએ મત આપ્યા। 30 વર્ષથી આ મત મેળવી અને હવે એમને એટલો અહંકાર છે કે હવે લોકોના કામ કરી નહીં કરી વેપાર કરો, લોકો તો આપણને જીતાડે છે અને એનું પરિણામ છે કે આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓ ખેતી ભાંગી રહી છે અને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ આજે જે છે આ ખરાબમાં ખરાબ સ્થિતિમાં છે। આજે સામાન્ય માણસે પોતાના બાળકો ડોક્ટર, એન્જિનિયર બનેના સપનાઓ છોડી દીધા છે। પહેલા એક સામાન્ય પરિવાર પોતાના બાળકને ભણાવવાના સપના સેવતા, એને ડોક્ટર, એન્જિનિયર બનાવવા માટે મહેનત કરતા। આજે શિક્ષણ એટલું બધું મોંઘું છે કે એક સામાન્ય વ્યક્તિ પોતાના બાળક ભણી લે, ગ્રેજ્યુએટ થાય તોય બહુ એવું આજે વિચાર તો થયો છે। એટલું મોંઘું શિક્ષણ છે। રોડ રસ્તાની હાલત આપણે જોઈએ છે। ગુજરાતની અંદર 4 લાખ કરોડનું બજેટ આવ્યું, દર વખતે વિકાસની વાતો થાય પણ આ 30 વર્ષની અંદર આપણને 1 વર્ષ ટકે એવો રસ્તો નથી મળ્યો। એ પ્રમાણ છે કે ગુજરાતમાં ભાજપ 60-40 ની યોજનામાં બેઠી છે, 60% પૈસા ખાઈ જાય, 60% નો ભ્રષ્ટાચાર કરે અને એટલા માટે આજે ગુજરાતની આ સ્થિતિ છે। સાથીઓ, આમ આદમી પાર્ટીને તમે સૌ જાણો છો, એક તરફ ભાજપ છે જે વેપારીઓની પાર્ટી છે, વેપારીઓ માણસો જેને આ દેશને વેચવો છે એવા લોકો આજે આ ભાજપની અંદર છે, જે ચોરી કરવી છે, લોકોને લૂંટ કરવી છે, ડાકાઓ ડાળવા છે એવા લોકો ભાજપમાં છે। ત્યારે આમ આદમી પાર્ટી નખસીક ઈમાનદાર યુવાનોની પાર્ટી છે। આપણે સૌ જાણીએ કે દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનમાંથી એક પાર્ટીનો જન્મ થયો। એ પાર્ટી એટલે આમ આદમી। એ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી જેણે આ ગુજરાત અને દેશની અંદર ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે આજે સૌથી મોટી લડાઈ આદરી છે। હમણાં ગઈકાલે અરવિંદ કેજરીવાલજીને એક કોર્ટની અંદર એમના ઉપર જે ખોટો કેસ થયો હતો, જેમને 6 મહિના જેલમાં નાખવામાં આવ્યા, એ કેસમાંથી એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। એક અરવિંદ કેજરીવાલ કે જે વાત કરતા હતા કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો જોઈએ, એના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાડી દિલ્હીની સરકાર છીનવી લીધી। એ ઈમાનદાર વ્યક્તિના ચરિત્ર ઉપર જે કાદવ ઉછળવાનું કામ ભાજપે કર્યું એનો ગઈકાલે દિલ્હીના કોર્ટે એમને નિર્દોષ જાહેર કરીને એ વાત સાબિત કરી છે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હતા, અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે અને અરવિંદ કેજરીવાલ ઈમાનદાર રહેશે।
અમને ગર્વ છે, ગુજરાતની જનતાને, દેશની જનતાને ગર્વ છે કે આ લેભાગુ નેતાઓ જ્યાં રાજનીતિમાં અંદર છે ત્યારે એક વ્યક્તિ, એક ઈમાનદાર વ્યક્તિએ આમ આદમી પાર્ટી જેવી નાના માણસોની પાર્ટીની શરૂઆત કરી અને દેશને ઈમાનદાર વિકલ્પ આપવાનું કામ કર્યું. હજારો યુવાનોને રાજનીતિમાં આવકાર આપ્યો અને રાજનીતિની અંદર ને ખાસ કરીને આ ગુજરાતની રાજનીતિની અંદર નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. સાથીઓ, આપણી પાસે બે પાર્ટી છે, એક પાર્ટી ભાજપ અને બીજી આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી, ભાજપ ઉદ્યોગપતિઓની પાર્ટી, આમ આદમી પાર્ટી ઈમાનદાર યુવાનોની પાર્ટી, ભાજપ લૂંટારાઓની પાર્ટી. આપણે નક્કી કરવાનું છે કે આગામી સમયમાં આપણે કઈ પાર્ટીને આગળ લાવવી છે, કોને મત આપવા એ ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. એક સામાન્ય વ્યક્તિ કે જ્યારે આજે ઘરની બહાર નીકળતો હોય, એમને પોતાના 2 ટકનું ભોજનના ફાફા પડતા હોય, ત્યારે ગુજરાતની અંદર જે કહેવાતા વિકાસના નામે ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે, એવી ભાજપને સબક શીખવાડવાનો સમય હવે આવી ગયો છે. અત્યાર સુધી ભાજપ એવું કહેતી કે વિકલ્પ નથી ક્યાં જશે, વિકલ્પ નથી ક્યાં જશે, પણ આ વખતે આપણે કહેવાનું છે કે હા, વિકલ્પ છે. ઈશુદાન ગઢવી વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે, પ્રવીણ રામ વિકલ્પ છે, ગુજરાતની અંદર ગુજરાતનો યુવાન વિકલ્પ છે, આમ આદમી પાર્ટી વિકલ્પ છે. હવે વિકલ્પના વાકે ભાજપને નહીં મત મળે, હવે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને મત આપીશું. આપણી લડાઈ છે. આ વાત એક વખત આપણે યાદ રાખવાની છે કે આ લડાઈ હવે બીજી વાર કોઈ લડવા વાળું નહીં આવે. આવો ઈમાનદાર કેજરીવાલ રાજનીતિમાં નહીં આવે. આવો ઈમાનદાર નકશી ઈમાનદાર ગુજરાતના પત્રકારની અંદર સૌથી મોટું નામ, ખેડૂતોના મસીહા ઈશુદાન ગઢવી બીજી વાર લડવા નહીં આવે. આ છેલ્લી તક છે. આ તકને આપણે ઝડપી લઈએ અને ગુજરાતની અંદર ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જે છે એ નેતાઓને જીતાડવાનું કામ કરીએ. આવી તક આપણને બીજી વાર નહીં મળે. આપણે સૌ જાણીએ છીએ ચૈતર વસાવાને, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓના પ્રશ્નોને લઈ અને સતત સંઘર્ષ કરે છે. ભાજપની સામે ડરતા નથી, ભાજપની જેલની સામે ડરતા નથી. આજે 2 વખત ભાજપે જેલમાં નાખ્યા છતાંય આદિવાસી વિસ્તાર માટે લડનાર એ ચૈતર વસાવા ગુજરાતનો વિકલ્પ છે. ગુજરાતની અંદર ભાજપે આપેલી ટિકિટ ઉપર પાળેલા કૂતરાઓ જે છે એ હવે ગુજરાત માટે વિકલ્પ નથી. ભાજપમાં જે માણસને ટિકિટ મળે છે વેપારી છે, એ ધંધો કરે છે, કોન્ટ્રાક્ટરો છે. ગુજરાતમાં અમે કહીએ છીએ કે બાપ બેટાની સરકાર ચાલે છે. બાપા ધારાસભ્ય, દીકરા કોન્ટ્રાક્ટર, બાપા સાંસદ સભ્ય, દીકરા કોન્ટ્રાક્ટર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જીતેલો માણસ પણ ભાજપનો કોન્ટ્રાક્ટર છે. અને એટલા માટે ચોરી કરનારને કોઈ પકડવા વાળું નથી. આપણા અધિકારોને છીનવવા વાળાની સામે કાર્યવાહી કરવા વાળું કોઈ નથી. કેમ કે ગુજરાતની અંદર આ બાપા દીકરાઓની સરકાર છે. અમે કહેવા માંગીએ છીએ કે આ વખતે બાપા દીકરાઓની નહીં બાપની, નહીં બેટાની, હવે ગુજરાત જે છે એ આપનું છે, આપણું છે, ગુજરાતના લોકોનું છે. આપણા માટે આ સુવર્ણ તક છે. બીજી વાર આવી તક નહીં મળે. વિધાનસભા 2027 ની વિધાનસભાની ચૂંટણી આવશે, સરકાર બદલવાનો આપણને મોકો મળશે. એ પહેલા ગુજરાતની અંદર આપણી પાસે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મોકો છે. હમણાં 2 મહિનામાં ચૂંટણી આવશે. આ તાલુકા જિલ્લા પંચાયતની અંદર આપણે મતદાન કરવા જવાનું છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે કોને મત દઈએ. પણ હું મારા કાલાવાડની જનતા ઉપર વિશ્વાસ રાખું છું. મને કાલાવાડે હંમેશા ભાજપની સામે લડી અને આ સીટને હંમેશા અહીંયાના લોકોએ, ખેડૂતોએ ભાજપને સબક શીખવાડવાનું કામ કર્યું છે. ગઈ વખતની ચૂંટણીમાં ભૂલ થઈ, પણ આ વખતે આપણે આ તક વેડફવાની નથી. આ વખતની ચૂંટણીની અંદર તમામ ચૂંટણીમાં સાવરણો ચલાવો. હાવડામાં તાકાત છે તમામ પ્રકારની ગંદકી સાફ કરવાની, ભ્રષ્ટાચારને સાફ કરવાની તાકાત હાવડામાં છે. ભાજપને ભગાવવાની તાકાત હાવડામાં છે. સાવરણો એટલે સામાન્ય માણસનું પ્રતીક. આ બહેનો અહીંયા બેઠી છે. ઘરની ગંદકી સાફ કરવા માટે આવડો ચલાવવો પડે. ન ચલાવીએ તો ઘરમાં કચરો થઈ જાય, રહેવા લાયક ન વધે. આ 30 વર્ષથી આપણે આ કામ નથી કર્યું એટલે ગુજરાતની આ સ્થિતિ છે. આવો આપણે સાથે મળીને હાવડો ચલાવીએ. હાવડો હાલશે, ગંદકી ભાગશે, ભાજપે ભાગશે.
ગુજરાત ભાજપના બાપની જાગીર નથી, ગુજરાત ભાજપની ગુલામ નથી, ગુજરાતની ગલી ગલીથી નેતૃત્વ ઊભી થશે. હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજળી નથી. જ્યારે જ્યારે જરૂર પડી ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ગુજરાતે કર્યું છે. આ વખતે પણ ગલી ગલીથી ઈશુદાન ગઢવી પેદા થશે, ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ પેદા થશે, જે ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડે છે. આવું નેતૃત્વ બીજી કોઈ પાર્ટી પાસે નથી. મોદીના નામે વાળા ગળિયા ચડી જવાવાળા આખલાઓને આ વખતે આપણે સબક શીખવાડવાનું કામ કરવાનું. વર્ષોથી મોદીનું નામ બતાવી અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે, અને આજે ગુજરાતની અંદર એક નવું નેતૃત્વ ઊભું થયું છે. હું આપ સૌને વધારે સમય નહીં લઉં, પણ મારી આપ સૌને એક વિનંતી છે. અમે સોમનાથથી આ પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા જે છે, કિસાન બચાવો, ગામ બચાવો, ગુજરાત બચાવો, આ યાત્રા 8મી તારીખે ગાંધીનગર પહોંચવાના છે. અહીંયા ઉપસ્થિત તમામ લોકોને હું વંદન કરું છું કે તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ, અને આ આશીર્વાદ જો તમે આપશો તો ગુજરાતની અંદર ગુજરાતની સ્થિતિ બદલાય. એના માટેનો તમામ છેલ્લી ઘડી સુધીનો સંઘર્ષ અમે કરીશું. ખેડૂતો માટે કરતા આંદોલન થયું, એ આંદોલનની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતો સાથે રહી અને ગુજરાતની અંદર ખેડૂતો સાથે થતા અન્યાયની સામે લડ્યા. ભાજપ ઈચ્છે છે કે અમારી સામે કોઈ બોલવું ન જોઈએ. આ ભાઈ પ્રવીણ રામ જે આપણી વચ્ચે બેઠો છે, એ યુવાન ગુજરાતની અંદર તમામ આંદોલનની અંદર અગ્રતાથી એનું નેતૃત્વ કરનાર એ યુવાનને 108 દિવસ સુધી, ખેડૂતોને 108 દિવસ સુધી ભાજપે જેલમાં નાખવાનું કામ કર્યું. એમને એમ હતું કે આ જેલમાં નાખવાથી, દંડાઓ ચલાવવાથી, ફરિયાદો નોંધવાથી આ લોકો દી જશે. પણ આજે મને ગર્વ છે કે બમણી તાકાત સાથે ગુજરાતની અંદર આ પરિવર્તન યાત્રા નીકળી છે, અને આટલા વિશાળ સંખ્યામાં લોકો આ પરિવર્તન યાત્રાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અમે ફરીથી કહેવા માંગીએ છીએ કે આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, આ લડાઈ કોઈ મુખ્યમંત્રી કે મંત્રીની સામેની નથી, આ લડાઈ ભાજપની સંયુક્ત લૂંટની સામે છે. ભાજપ નામની પાર્ટી જે ગુજરાતને લૂંટવા ઉપર ઉતરી છે, એની સામેની આ લડાઈ છે. અને અમે જ્યાં સુધી ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમે ઉભા રહેવાના નથી, રૂકવાના નથી. આગામી સમયની અંદર ગુજરાતની અંદર ગુજરાતના લોકો ભાજપની સામે લડશે. આમ આદમી પાર્ટીનો હાવડો પકડીને ભાજપની સામે લડશે. ફરીથી એક વખત આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા, ખાસ ફરીથી એક વખત વંદન કરીશ મારી માતા બહેનોને. આટલી મોટી સંખ્યામાં આટલા લેટ સુધી આપ સૌ આવ્યા છો અને આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા આવ્યા છો. મને આજે ભરોસો છે કે ગુજરાતની અંદર પરિવર્તન આવવાનું છે, અને પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી, વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી. સૌને વંદન, મારા તમામ કાર્યકર્તા સાથીઓને વંદન, પદાધિકારીઓને વંદન કે આટલી વિશાળ સંખ્યામાં એમણે સભા કરી અને સતત છેલ્લા 6 મહિનાથી લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. એ તમામ સાથીઓને વંદન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે મનોજ સોરઠિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, તમે આમ આદમી પાર્ટીની આ યાત્રા વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.